કુંભારવાડામાં ખૂની આતંક, કોંગ્રેસ કોર્પોરેટરને જીવતો સળગાવવાનો પ્રયાસ, માથામાં તલવારના ઘા, ઝીક્યા, લોહીથી લથપથ અને કેરોસીનથી લથપથ. ચિત્રા ફુલસાર વોર્ડના કોર્પોરેટર અરવિંદ પરમાર જીવ બચાવવા મુઠ્ઠી વાળીને ભાગ્યા. હુમલાખોરો પાછળ દોડ્યા, બચાવવા આવેલાને પણ માર મરાયો, 8 ઘવાયા. ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો. આતંક મચાવનાર ભારત છગન કુંભારવાડામાં જુગારની ક્લબ ચલાવે છે તેવો અરવિંદ પરમારનો આક્ષેપ. ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ સરતી હોસ્પિટલ દોડી ગયા. અરવિંદ પરમાર હોસ્પિટલના બિછાનેથી હુમલાખોરોને 15થી વધુ હતા. તમામના હાથોમાં શસ્ત્રો હતા. કુંભારવાડામાં આવેલ સર્કલ પાસે આજે ગુરુવારે બપોરના સુમારે ખૂની આતંકનો આ ખેલ ખેલાયો હતો. ચિત્રા ફુલસર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અરવિંદ પરમાર પર હુમલો થયો. હુમલો કોઈ ભારત છગન નામના માણસે કર્યો હોવાનું અરવિંદ પરમારે તેમની સાથેની વાતચીતમાં જણાવ્યું. ભારત છગન ભાજપનો ઠેકેદાર હોવાનું મનાય છે. ભાજપના અનેક નેતાઓ સાથે તેના સંબંધો છે. અરવિંદ પરમાર કહે છે કે તેને જીવતો સળગાવવાનો પ્રયાસ થયો. તેના પર કેરોસીન પણ છાંટવામાં આવ્યું અને દિવાસળી ચાપે તે પહેલા જ તેના કુટુંબીજનો ત્યાં આવી પહોંચતા તે જીવ બચાવવા મુઠ્ઠી વાળીને ભાગ્યો હતો. તે દરમિયાન ભારત છગન સહિતના લોકો તેની પાછળ પડ્યા હતા અને તેને માથાના ભાગમાં તલવાર, ધોકા અને ધારિયા સહિતના ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો અને આ હુમલામાં અરવિંદ પરમારને માથાના ભાગે તલવારના ઘા વાગતા તેને માથામાં 6 ટાંકા આવ્યા છે, જ્યારે તેની સાથે રહેલા અન્ય 8 લોકોને પણ ગંભીર ઈજાઓ થઈ છે. તેમાં પણ કેટલાકને ટાંકા આવ્યા છે. તમામ સરટી હોસ્પિટલમાં અત્યારે સારવાર લઈ રહ્યા છે. આ પ્રકરણમાં પોલીસે 307 દાખલ કરે છે કે કેમ તે જોવું રહ્યું. બીજી તરફ ફરિયાદી અને આરોપી બંને દલિત સમાજના છે. મામલો ભાજપ કોંગ્રેસનો થવા જઈ રહ્યો છે. સમગ્ર પ્રકરણ આખા પંથકમાં ચર્ચાસ્પદ બન્યું છે. દરમિયાન જે લોકો અરવિંદ પરમારની સાથે ઈજાઓ પામ્યા છે તેમના નામ અનુક્રમે ચંપકભાઈ, મગનભાઈ પરમાર, કાંતિભાઈ પરમાર, ડાયાભાઈ પરમાર અને કેશાભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે ફરિયાદીએ આરોપીમાં એક જ વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. તે ભારત છગનભાઈ મકવાણાનું નામ દર્શાવ્યું છે. આ ઉપરાંત અરવિંદ પરમારે કહ્યું કે કુલ 15 લોકોનું ટોળું હતું અને તમામની પાસે ઘાતક શસ્ત્રો હતા. તલવાર, ધારિયા, પાઇપ, ધોકા સહિતના શસ્ત્રો સાથે તે લોકો તેના પર તૂટી પડ્યા હતા. આરોપીઓમાં રાજુ છગન, કાળુ છગન, ભૂપત કુબેર, ભારત કુબેર, રમેશ મનુ અને મહેશ મનુ સહિતના નામનો ઉલ્લેખ અરવિંદ પરમાર સાથેની વાતચીતમાં કર્યો હતો. બનાવની જાણ થતાં જ માજી ધારાસભ્ય પ્રવીણભાઈ પરુ પણ સરટી હોસ્પિટલ દોડી ગયા હતા. અરવિંદ પરમારની સારવારમાં સાથે રહ્યા છે. આ લખાય છે ત્યારે બપોરના 1:58 કલાકે અરવિંદ પરમારને સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતાં જ ડીવાયએસપી ઢાકર, પીઆઈ રબારી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ અને કુંભારવાડા દોડી ગયો હતો. પોલીસના ધાડે ધાડા કુંભારવાડા સર્કલમાં ગોઠવી દેવામાં આવ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. 11 થી 12 વાગ્યાના ગાળામાં કુંભારવાડા સર્કલમાં આવેલો તો ત્યાં આ ભરત છગન નામનો મોટો જુગારી છે. જુગાર રમાડવાનો ધંધો કરે અને માથાભારે શખ્સ છે. અમારી પાસે અવારનવાર પ્રોટેક્શન મની પણ માંગી રહ્યો છે. ગઈકાલે અમારા ઘર પર હુમલો કરવામાં આવેલો. અમે શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આજરોજ 11 થી 12ના ગાળામાં હું કુંભારવાડા સર્કલમાં આવ્યો તો ત્યાં એને હથિયારો સાથે, ખુલ્લા ઘાતક હથિયારો સાથે મને ત્યાં આવી અને હું ઊભો હતો તે સર્કલમાં આવીને મારી ઉપર કેરોસીન છાંટી અને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. એટલે હું જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો. એટલે મારા ફેમિલીવાળા પણ બધા ત્યાં હતા એટલે મને બધા બચાવવામાં દોડ્યા. તો મારા ફેમિલીવાળા તમામની ઉપર હથિયારોથી, ધારિયા તલવારો અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારોથી અત્યારે હુમલો કરી અને ભાવનગર છોડીને ચાલ્યા જાઓ નહીં તો તમને મારી નાખવામાં, આખા કુટુંબને ખતમ કરી નાખશો એવો હુમલો અમારી પર કરવામાં આવ્યો છે. હુમલો થયો એટલે મેં તરત પોલીસ કંટ્રોલને પોલીસને જાણ કરી. 108ને પણ અમે જાણ કરી છે અને અત્યારે અહીં દવાખાને સારવારમાં અમે આવ્યા છીએ. સામે પક્ષે એ લોકો એટલું બધું જૂથ હતું કે એમના હથિયારો એમના વાગ્યા. અમારા કોઈની પાસે હથિયારો હતા જ નહીં. અમે કોઈ ઝઘડાવાળા માણસો નથી. અમારી પાસે ઝઘડો કરવા માટેના કોઈ સાધનો હતા જ નહીં. ઝઘડો કરવાની અમારી કોઈ તૈયારી નહોતી અને ઝઘડો કરવા અમે માંગતા નથી. અમે કેમેરામેન પાર્થ ત્રિવેદી સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.